સૂત્રાપાડા શહેર ખાતે સ્વ ડોક્ટર ભરતભાઈ બારડની 16મી પુણ્યતિથિ નિમિત્તે સૂત્રાપાડા ખાતે શ્રદ્ધાંજલિ અને સર્વરોગ નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો। સ્વ ડોક્ટર ભરતભાઈ બારડ જેઓનું ગોવા ખાતે અકસ્માતે અવસાન થયેલ હતું, તેઓની 16મી પુણ્યતિથિ નિમિત્તે તેઓના પરિવાર દ્વારા સ્વ ડોક્ટર ભરત બારડની સેવાકીય ભાવનાને જાગૃત રાખવા દર વર્ષે સામાજિક સેવાકીય કાર્યો કરવામાં આવે છે, જેમાં ડોક્ટર ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલ સૂત્રાપાડા ખાતે જશાભાઈ બારડ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલેક્ટર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આવનારા દિવસોમાં પણ કેવું સેવાકીય પ્રવૃત્તિ ચાલુ રહેશે? પરિવાર દ્વારા દરેક સેવાના કાર્ય કરીએ છીએ અને આવનારા સમયમાં પણ આવા સેવાના કાર્યો ચાલુ રહેશે અને ખૂબ જ સારા કાર્યક્રમો રહેશે। અજયભાઈ બારડ ભરત બારડની 16મી પુણ્યતિથિ નિમિત્તે અને જશાભાઈ બારડના આજે સૂત્રાપાડા સૌ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવેલો। એમાં બ્લડ ડોનેશન કેમ્પમાં સૌ ભાઈઓ બહેનોએ બધે લાભ લીધો અને સૌ નિદાન કેમ્પમાં પણ ઘણી બહુ સંખ્યામાં પણ બધાએ લાભ લીધેલો હતો અને આ આજુબાજુ વિસ્તારમાં ભાઈઓ બહેનો બહુ સંખ્યામાં કેમ્પનો ખૂબ લાભ લઈ અને દર્દીઓને દવા પણ નિઃશુલ્ક ફી દેવામાં આવેલી હતી। મારું નામ ડૉક્ટર સુશી બારડ, સીવર્ડ આજે 16મી શ્રી ભરતભાઈ બારડની પુણ્યતિથિ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ તેમજ રેડ ક્રોસ ઇન્ડિયન સોસાયટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર વરસાદ તો બહોળો વરસાદ હોવા છતાં પણ 500ની આજુબાજુનો જે ટાર્ગેટ હતો એમાંથી 200 જેટલા બ્લડ આપણે લઈ શકીએ છીએ, બ્લડ ડોનેટ કરી શકીએ છીએ અને સાથે લગભગ 300ની આજુબાજુ નિદાન જે લોકોને જરૂરિયાત હતી એમાં નિદાન કેમ્પનું આયોજન થયું છે, જેની અંદર ફ્રીમાં મેડિસિન પણ શ્રી જશાભાઈ બારડ તરફથી વિતરણ થયેલું છે। 16મી વર્ષ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે। અમે દર વર્ષે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ઉજવીએ છીએ અને આ વખતે ગયા વર્ષે પણ વરસાદ પુષ્કળ હતો, આ વર્ષે પણ વરસાદ પુષ્કળ હોવા છતાં ગીર સોમનાથ જિલ્લાના તમામ જ્ઞાતિના બાળકો અમે સર્વરોગ નિદાન કેમ્પ કે સિનર જેવી હોસ્પિટલ, જે આખી હોસ્પિટલના તમામ ફેકલ્ટીના ડૉક્ટરો ગઈકાલે સાંજથી આવી ગયેલા। શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ સૂત્રાપાડા મુકામે અમારા પરિવાર તરફથી યોજવામાં આવ્યો છે। અમારા પરિવારનો મુખ્ય અમે જીવન જ્યાં સુધી જીવશું ત્યાં સુધી આ વાત તો અમે ભૂલી શકવાના નથી, પણ ભરતભાઈ એક નિખાલસતાથી 21 વર્ષની ભર યુવાને આ વિસ્તારમાં એક ડૉક્ટર તરીકેની સેવા આપવા માટે એનો ધ્યેય હતો અને એ ધ્યેય સાથે અકસ્માતે આ મૃત્યુ થયેલું, એના મારફતે બ્લડ ડોનેટ કરવા માટેની વ્યવસ્થા પણ ગોઠવી હતી। અમે આ બ્લડ ડોનેશન સાથે સર્વરોગ નિદાન કેમ્પની જે આયોજન કર્યું, અતિશય વરસાદ હોવા છતાં સેંકડો લોકોએ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો। સાથે બ્લડ ડોનેટમાં મને અત્યાર સુધીમાં હજી બ્લડ ડોનેટ ચાલુ છે કાર્ય, તો 200 બોટલ 200 યુનિટ સુધી તો બ્લડ ડોનેટ થઈ ગયેલું છે અને હજી પણ થશે અને આ વિસ્તારના લોકોને સર્વરોગ નિદાન કેમ્પમાં રાજકોટ જવું ન પડે। આ વિસ્તારમાં દરેક ફેકલ્ટીના ડૉક્ટરો આવે અને જે સારવાર અને જે દવા પણ આપવાની થાય એ પણ અમારા પરિવાર તરફથી આપવાનું અમે નિર્ણય કરી અને આ કેમ્પ યોજ્યો છે, એની યાદમાં યોજ્યો છે અને
જે ડૉક્ટરીમાં અભ્યાસ કરતા હતા એ પૈકીના 9 જણા સાથે મળી અને આનંદ કરવા માટે ત્યાં પ્રવાસમાં ગયેલા, પરંતુ કુદરતની કંઈક ઈચ્છા એવી હશે કે તેમાં હાઈ ટાઈડ હોવાને નાતે, કારણ કે 7મો મહિનો એટલે ગોવાનો દરિયો હંમેશા તોફાની હોય છે, છતાં તેઓ ત્યાં ગયા અને એમાંથી 9માંથી 3 જણા, 3 ડૉક્ટર, એક બોમ્બેના, એક રાજસ્થાન અને એક ગુજરાતના. એટલે ગુજરાતમાં મારા જે ખેવના કરી છે એ પરિપૂર્ણ કરવા માટે દર વર્ષે એને શ્રદ્ધાંજલિ રૂપમાં અમે લોકોની સેવા માટે તલપકડ છીએ, હૃદયથી સેવા કરીએ છીએ અને અમે કાયમીને ધોરણે આ સેવા ચાલુ રાખવા અમને ભગવાન સોમનાથ શક્તિ આપે એવી અભ્યર્થના.